ભારત ખેતી પ્રધાન દેશ છે અને દેશના ખેડૂતો અવનવી પદ્ધતિથી ખેતી કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ પણ દેશમાં વર્ષોથી પ્રાકૃતિક ખેતી થતી આવી છે, પરંતુ રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે આ પદ્ધતિ વિસરાઈ ગઈ છે. પરંતુ હવે ફરી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને સારું ઉત્પાદન મેળવતા થયા છે અને આવક પણ મેળવતા થયા છે. ત્યારે આવા ખેડૂતોને એવોર્ડ આપીને સરકાર પ્રોત્સાહિત કરે છે, તેમની યોજના અને વિવિધ લાભો આપે છે. ત્યારે આજે આપણે વાત કરીશું નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલ જે એક પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ પટેલની, જે પોતે પ્રાકૃતિક ખેતી કરીને લોકોને ઝેરમુક્ત શાકભાજી અને ફળોનું જે વેચાણ કરે છે. ત્યારે જલાલપુર તાલુકા ગામના જે પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ પટેલ 2017થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા. કાંતિભાઈ પટેલ તેમની 5 વીઘા જમીનમાં વિવિધ જે પાકો લઈને સંજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે 2017થી તેઓ જે આ શરૂ કરી હતી, જેમાં તેઓ વિવિધ શાકભાજી અને ફળોનું જે વેચાણ કરી રહ્યા છે. ત્યારે 5 વીઘા જમીનમાં જે કારાખાટા ગામમાં કાંતિભાઈ પટેલે સંજીવ ખેતી પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું અને લોકોને શ્રેષ્ઠ ફળ અને શાકભાજી આપી કાંતિભાઈ પોતાના ખેતરમાં છોડને ઉછેરવા માટે જીવામૃત, ધનામૃત જેવો અળસિયા આધારિત ખેતી કરે છે. તેઓ રાસાયણિક ખાતરનો બિલકુલ જે ઉપયોગ કરતા નથી અને 5 વીઘા જમીનમાં પાપડી, તુવેર, ચોળી, ભીંડા, ટામેટાં, મરચાં, કેળા સહિત શાકભાજીનો પાક લે છે. અને તેમના સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે બુધવારના દિવસે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે તેઓ વેચાણ કરે છે શાકભાજીનું, જેમાં 5000 જેટલી આવક તેઓ રોજ મેળવે છે. અને બીજું, રવિવારના દિવસે સુરત ખાતે તેઓ શાકભાજી અને ફળોનું વેચાણ કરવા જાય છે, જ્યાં તેઓ રવિવારના દિવસે એક દિવસમાં 10,000 થી 12,000 રૂપિયાની આવક મેળવી સારી એવી આવક મેળવીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. તો ત્યારે શું લાભ થયા છે, તો ચાલો જાણીએ. ઓકે, મારું નામ કાંતિભાઈ દાજીભાઈ પટેલ. હું કરાખડ ગામનો વતની છું અને હું 2017થી પ્રાકૃતિક ખેતી કરું છું. અને મારી પાસે 5 વીઘા જમીન છે. 5 વીઘા જમીનની અંદર હું જુદા જુદા પાકો કરું છું અને જુદા જુદા પાકો થકી હું સારી આવક મેળવું છું અને મને ઘણો ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને સારું અનાજ કોઈને આપી શકીએ એનો આત્મસંતોષ બી થાય છે. આ ખેતીથી અમે કોઈ દવા છાંટતા નથી, કોઈ રાસાયણિક ખાતર નાખતા નથી. અમે અંદર જીવામૃત નાખીએ છીએ, ઘન જીવામૃત નાખીએ છીએ અને બીજા મૂળનો પટ આપીને અમે છોડને રોપણ કરીએ છીએ અને અમે આની અંદર આચ્છાદન કરીએ છીએ. લીલું આચ્છાદન અમારું કરીએ છીએ અને એનાથી અળસિયા અને બેક્ટેરિયા વધારે ડેવલપ થાય છે. ને એ ડેવલપ થવાથી આપણો જે છોડ રોપેલો હોય એ છોડને વિકાસ થવામાં કંઈ અવરોધ આવતો નથી અને છોડ સારી રીતે વિકાસ થાય છે અને ઘણું સારું ઉત્પાદન બી આવે છે ને હમણાં ઇન્કમ બી સારી થાય છે. કેટલા જાતના પાકો છે અમારી પાસે પપમ છે, કેળ છે, પરવળ છે, ગિલોડા છે, ગલકા છે, તુરિયા છે, દૂધી છે, હળદર છે, ચોરી છે, પાપડી છે, રીંગણ ને ટામેટાં ને મરચી છે. આટલા જાતના અમે પાકો કરીએ છીએ અને એ અમે જાતે એનું વેચાણ કરીએ છીએ. અમે નવસારીની અંદર કૃષિ કોલેજના ગેટ પર બુધવારે અને રવિવારે જઈએ છીએ અને સુરતની અંદર અમે કિસયુગ ગૌશાળા છે કેવલ બ્રિજની નીચે, ત્યાં અમે રવિવારે ત્યાં વેચાણ માટે જઈએ છીએ.